હેલો ફ્રેન્ડ, આજે આપણે તલાટીની જે કંઈ બુક આવેલી છે તે બધાના બુક રિવ્યૂ આપણી ચેનલમાં ચાલુ છે. તો આજે આપણે યુવા ઉપનિષદ દ્વારા જે રેવન્યુ તલાટીની બુક બહાર પાડવામાં આવેલી છે એનો આજે આપણે રિવ્યૂ કરશું. પણ આ બુકમાં ખાસ કરીને ધ્યાન રાખશો કે આમાં 4 જ વિષય કવર કરવામાં આવેલા છે: ગુજરાતી, અંગ્રેજી, રિઝનિંગ અને ગણિત. ટોટલ 200 માર્કનું પેપર છે, એમાંથી 80 ગુણ જ આમાંથી કવર કરવામાં આવેલા છે. જે 4 આપણે સમજવાના વિષય હોય છે એ 4 જ અહીંયા આપેલા છે. હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, બંધારણ એ બધા સબ્જેક્ટ આમાં નથી આપેલા. બાકી બધી જે બીજા પ્રકાશનની બુકો છે એમાં બધા સબ્જેક્ટ ટોટલ 200 માર્કનું આપેલું છે. એટલો અહીંયા ડિફરન્સ છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આગળ આપણે આ વિડીયોમાં આનો રિવ્યૂ કરશું અને અમુક ચેપ્ટરમાં તમને બતાવી દરેક સબ્જેક્ટમાંથી, અને બુકની પ્રાઇસ ને એ પણ બધું તમને જણાવી દઈશ, અને કઈ જગ્યાએથી મળે એ પણ તમને બતાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જાય. તમારે જો બુક લેવી હોય તો તમે લઈ શકો છો. અને આગળના વિડીયો પણ આપણે મૂકેલા છે રેવન્યુ તલાટીની બુકના, 2 બુકના, તો એના પણ રિવ્યૂ તમે જોઈ લેજો. અને પછી બધી બુકમાંથી તમારે જે કંઈ બુક લેવી હોય, કઈ બુક સારી છે એનો પણ આપણે રિવ્યૂ કરશું, જેથી કરીને તમને ખ્યાલ આવે તમારે જો બુક લેવી હોય તો. અહીંયા પહેલાં ઇન્ડેક્સ તમને બતાવું એટલે તમને વધારે ખબર પડશે કયા કયા ટોપિક આ બુકમાં કવર કરવામાં આવેલા છે. ગુજરાતી વ્યાકરણ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. પહેલાં 2 ભાગમાં આપેલું છે, વ્યાકરણ આપેલું છે અને બીજું શબ્દ સમય. એવી રીતના 2 ભાગમાં પાડવામાં આવેલા છે. ટોટલ 28 જેટલા ચેપ્ટરો છે. ઇંગ્લિશ ગ્રામર આપેલું છે, એમાં પણ ટોટલ 27 જેટલા ચેપ્ટરો છે, બધા અલગ અલગ ચેપ્ટરો આપેલા છે. પછી અહીંયા રિઝનિંગ આપેલું છે, એમાં અલગ અલગ વિભાગ આપવામાં આવેલા છે. એમાં પહેલો વિભાગ જે છે એ તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતાવાળો આપેલો છે. એમાં ટોટલ જે છે એ 31 જેટલા ચેપ્ટર આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી જે છે એ લોહીના સંબંધોવાળો છે, પછી ઘડિયાળ કેલેન્ડર એનો છે. એવી રીતના ટોટલ 35 જેટલા ચેપ્ટરો રિઝનિંગમાં આપેલા છે. ગણિતમાં પણ અલગ અલગ વિભાગ પાડેલા છે, પણ એ તમને જણાવી દઉં કે ટોટલ કેટલા ચેપ્ટરો છે. ટોટલ 30 જેટલા ચેપ્ટરો છે. વિડીયો પોઝ કરીને દરેક ચેપ્ટરનું તમે નામ વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા ચેપ્ટર કવર કરવામાં આવેલા છે. અહીંયા સિલેબસ આપેલો છે, જે રેવન્યુ તલાટીનો સિલેબસ છે એ પ્રાથમિક અને દ્વિતીય બંને પરીક્ષાનો અહીં સિલેબસ આપેલો છે. તમે જોઈ શકો છો ટોટલ 200 માર્કનું પેપર છે. આવી રીતના સિલેબસ છે. ડીપમાં સિલેબસ પણ આપેલો છે અને મેથ્સનો સિલેબસ પણ આપેલો છે. હવે અહીંયા તમને બતાવું એટલે ખ્યાલ આવે. ગુજરાતીમાં કયા કયા અમુક 2 થી 3 ચેપ્ટરો અથવા 2 થી 3 ટોપિક તમને બતાવું એટલે તમને ખબર પડશે. અહીંયા પહેલું ચેપ્ટર છે વર્ણ વ્યવસ્થા, સ્વર અને વ્યંજન. તો એની બેઝિક માહિતી આપેલી છે. સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય. જોડાક્ષરો વિશે માહિતી આપેલી છે. પછી શબ્દકોશ પ્રમાણે શબ્દની ગોઠવણી વિશે માહિતી આપેલી છે. નામ અને સંજ્ઞા, પછી લિંગ અને વચન વ્યવસ્થા વિશે માહિતી આપેલી છે. આવી રીતના ચેપ્ટરો છે. બીજા પણ તમને બતાવું એટલે ખ્યાલ આવે તમને. આખી બુક નહીં બતાવી શકું, અમુક ચેપ્ટર તમને બતાવું. વિરામચિહ્નો વિશે માહિતી આપેલી છે. પછી લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ વિશે પણ સારી એવી માહિતી આમાં કવર કરવામાં આવી છે. આવી રીતના એક ગુજરાતી હતું. હવે તમને ઇંગ્લિશમાં પણ તમને બતાવેલી તમને ખ્યાલ આવે. અહીંયા ઇંગ્લિશનો જે ટોપિક છે ડિટર્મિનેશનનો, એના વિશે માહિતી આપેલી છે. નિશ્ચિત વાક્ય ટૂંકમાં ગુજરાતીમાં કહેવાતું હોય છે એને, એ બધી અહીંયા માહિતી આપેલી છે. પછી નામયોગ્ય અવયવો આપેલા છે, પ્રિપોઝિશન. તો એની પણ અહીંયા સારી એવી માહિતી કવર કરવામાં આવેલી છે. અહીંયા જે આપણે એ બધા ટોપિક જ કવર કરવામાં આવેલા છે, જેમાં સમજવાનું હોય છે એ ખાસ કરીને એક તમે ધ્યાનમાં રાખજો. અને ચેપ્ટર પૂરું થાય ત્યારે પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. થોડાક મહાવરા માટેના પણ પ્રશ્નો આપેલા છે. કરતા પ્રમાણે ક્રિયાપદ આપેલું છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ વાળું. એ પણ ટોપિક અહીંયા આપેલા છે. નિયમો આપેલા છે અને સારા એવા એક્ઝામ્પલો પણ આપેલા છે. પછી કન્જક્શન અને ઇન્ટરજેક્શન આપેલું છે, એ તમે જોઈ શકો છો. સંયોજક અને ઉદ્ગાર વાક્ય કહેવાય છે, એના વિશે માહિતી આપેલી છે. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને આ 4 ચેપ્ટર અથવા ટૂંકમાં 4 વિષય લેવો હોય તો એ આ બુક લઈ શકે છે. બીજા બધા સબ્જેક્ટ તમારે અલગથી બુકમાંથી કરવાના રહેશે. બાકી જો આ 4 બુક માટે સારામાં સારી બુક કહી શકો છો, કારણ કે આમાં દરેક ટોપિક અને થોડું ઘણું ઊંડાણપૂર્વક બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. હવે તમને બીજું પણ બતાવી દઉં મેથ રીઝનિંગ માટેના જે ચેપ્ટરો છે એ વિશેની. તો કે અહીંયા અસમાનતાનો ટોપિક આપવામાં આવેલો છે રીઝનિંગનો. કઈ રીતના અહીંયા બધી માહિતી દર્શાવવામાં આવેલી છે અલગ અલગ વિભાગ દ્વારા, એ તમે જોઈ શકો છો. આપણી ચેનલમાં બુક રિવ્યુ એ માટે જ લાવી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. દિશા અને અંતરનું ચેપ્ટર આપેલું છે. ક્રમ કસોટીનું ચેપ્ટર આપેલું છે. આ બધા રીઝનિંગના છે. પરિમાણની તુલના વિશેનું ચેપ્ટર આપેલું છે, કમ્પેરિઝન વિશેનું. બેઠક વ્યવસ્થાનું ચેપ્ટર આપેલું છે. હવે એવી રીતના તમને મેથમાં પણ બતાવી દો, તમને ખ્યાલ આવે.
કે કયા કયા ચેપ્ટર એમાં કવર કરવામાં આવેલ છે અથવા કઈ રીતના ચેપ્ટરો છે. અહીંયા ગણિતનું જે છે એ ચોથો વિભાગ એ પણ તમને બતાવી દઉં. પહેલાં સ્ટાર્ટિંગમાં સંખ્યા પદ્ધતિ વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. કોને કોને કહેવાય, અપૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યાઓ, એ બધી ચાવીઓ વિશેની માહિતી આપેલી છે. એક્ઝામ્પલો પણ સારા એવા બુકમાં આપેલા છે, તમે જોઈ શકો છો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને આ બુક તમારે લેવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપેલ છે, ત્યાં તમે ફોન કરશો તો પણ મળી જશે. અને આપણે પ્રોડક્ટનું સિમ્બોલ તમને અત્યારે વિડીયોમાં દેખાતું હોય છે, ત્યાં પણ તમે ક્લિક કરશો તો ફ્લિપકાર્ટમાંથી પણ તમે ઓનલાઈન મંગાવી શકો છો. જ્યાં તમને વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાંથી તમારું બુક મંગાવી. આપણી ચેનલનો હેતુ એ જ છે કોઈ વિદ્યાર્થી મિત્રોને પૈસા વધારે ન બગડે અથવા કોઈ પણ ખરાબ રીતે પૈસા અથવા સમય તમારો ન બગડે. અહીંયા માહિતીની પર્યાપ્તતા વિશેની માહિતી આપેલી છે. 3જા નંબરનું ચેપ્ટર છે આ. સંભાવના વિશેનું ચેપ્ટર આપેલું છે. અને અહીંયા ચેપ્ટર જે છે થોડી ઘણી સમજણપૂર્વક પણ સારી એવી માહિતી દર્શાવવામાં આવેલી છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા કે સર આ બુક લેવી કે ન લેવી, તો જે વિદ્યાર્થી મિત્રો પાસે આ ચારેય બુકની અલગ અલગ બુક ન હોય તો તે વિદ્યાર્થી મિત્રો લઈ શકે છે. જો તમારી પાસે ઓલરેડી ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, રિઝનિંગની, મેથની અલગ અલગ બુક હોય તો આ બુક તમારે લેવાની જરૂર નથી. ભલે રેવન્યુ તલાટી નામ કરીને બુક બહાર પડેલી છે, બીજી પણ બુકો બહાર પડેલી છે. જો તમારી પાસે અલગ અલગ સબ્જેક્ટની બધી બુક હોય તો એક પણ બુક મારા મત મુજબ તમારે લેવાની જરૂર નથી. તમે અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ બુક કરતા હો તો તમારે એક પણ બુક લેવાની જરૂર નથી, કારણ કે આ બધી બુકમાં માહિતી જ બધી હોય છે. પણ જો તમે ગુજરાતી વ્યાકરણ કોઈ પણ એક બુક લો, એ પછી તમે યુવાની લો કે પછી વ્યાકરણ વિહાર લો, કોઈ પણ પ્રકારની બુક લો, જો તમારી પાસે ગુજરાતી વ્યાકરણની બુક છે તો આમાંથી ગુજરાતી વ્યાકરણ ટોપિક તમારે વાંચવાનો રહેતો નથી. એટલે એ જે બુકના પૈસા અથવા એ જે પ્રાઇસ થતી હોય છે એટલી તમારી વેડફાવાની છે. એટલે એના કરતાં તમે જો તમારી પાસે કોઈ પણ બુક ન હોય તો આ બુક તમે લઈ શકો છો. બાકી તમારી પાસે અલગ અલગ પ્રકારની બુક હોય અથવા કોઈ પણ પ્રકારની બુક હોય આ ચારેય વિષયની, તો આ બુક તમારે લેવાની જરૂર નથી. આવી રીતના બધી બુકમાં લાગુ પડે છે. આ તો મેં આ વિડીયોમાં એ માટે જણાવ્યું, ઘણા વિદ્યાર્થી મિત્રોની પણ કોમેન્ટ આવે છે કે સર આમાં અમુક ટોપિક મારી પાસે છે અને અમુક નથી, અમુક બુક છે અને અમુક નથી, તો અમારે બુક લેવી કે ન લેવી. તો આ રીતના હોય છે, તમે તમારા મત મુજબ બુક લઈ શકો છો. જો તમારે લેવી હોય તો તમે તમારા મત મુજબ લઈ શકો છો. બાકી મારા મત મુજબ તો આ બધા સબ્જેક્ટની અલગ અલગ બુક હોય તો તમારે લેવાની જરૂર નથી. આવી રીતના થોડો બુક રિવ્યૂ હતો અને થોડી ઘણી માહિતી એ માટે તમને ડિટેલમાં આપું છું, જેથી કરીને બુકના તમે ચેપ્ટર વાંચો તો પણ તમને ખ્યાલ આવે. એવું નથી કે ખાલી ડેમો કોપી અથવા એ બધી મળતી હોય છે, પણ એમાં એક એક પેજનો એક એક ચેપ્ટર હોય. આખું ચેપ્ટર હું આમાં એ માટે બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કોઈ પણ ટોપિક છે એક ટોપિક આમાં કેટલો ઊંડાણપૂર્વક આપેલો છે. અને આ બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રોને લેવી હોય તો એ પણ તમને જણાવી દઉં. આ બુકની પ્રાઇસ છે 610 રૂપિયા છે. અને આમાં તમને ડિસ્કાઉન્ટ છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો, તમને સંપૂર્ણ માહિતી જણાવી દઈશ. આવી રીતના એક આ બુક હતી, નો રિવ્યૂ હતો. અને આ સારી એવી બુક છે, આ પણ તમે લઈ શકો. એવું કંઈ નથી કે નથી સારી, પણ આવી રીતના હોય છે. તમે તમારા મત મુજબ નિર્ણય કરી શકો છો. તો પણ હજી કાંઈ પણ ન સમજાય તો નીચે કોમેન્ટમાં જણાવજો. હું તમને એ પણ જણાવી દઈશ કે તમારી પાસે જે બુક છે એ મહત્ત્વની છે કે નહીં, તો અથવા તમારા પરીક્ષા વખતે વધારે મહત્ત્વની છે કે નહીં. આવી રીતના એક રિવ્યૂ હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને ક્લાસ 3 જીપીએસસીનું બુક લિસ્ટ પણ આપણે પ્લેલિસ્ટમાં મૂકેલું છે, તો ત્યાં જઈને પણ એ બધા વિડીયો જોશો તો પણ તમને ઘણી ખરી માહિતી મળતી રહેશે. એટલે આવી રીતના તમે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.